લાલપુર તાલુકાના ગામે ઇંગ્લિશ દારૂની બોટલોના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી જામનગર એલસીબી। લાલપુર તાલુકાના ડાબાસંગ તથા નકટા પાવરિયા ગામ વચ્ચે રોડ ઉપરથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 1428 તથા 4 વ્હીલ મોબાઈલ ફોન મળી કુલ 14,35,344ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી જામનગર એલસીબી। જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા નજીક દિવસોમાં આવનાર 31 અન્વયે 82 લોકોની પ્યાસ બુઝાવવા માટે ઇંગ્લિશ દારૂ મંગાવનાર અસામાજિક ઈસમો ઉપર વોચ તપાસ રાખી જામનગર જિલ્લામાંથી દારૂ જુગારની બદીને નાબૂદ કરવા પ્રોહિબિશન અને જુગાર ધારાના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય તે અન્વયે જામનગર શહેર તથા લાલપુર મેઘપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકતના આધારે લાલપુર તાલુકાના ડબ્બાસંગથી નકટા પાવરિયા ગામ તરફ જતા રોડ ઉપર રેલવે ફાટક નજીકથી નીચે લખ્યા નામવાળા આરોપીના એટલે કે જયપાલસિંહ લાલુભા વાઘેલા, નરેન્દ્રભાઈ બાબુભાઈ રાઠોડ, અશરફ દોસ્ત મહમદ કોચલિયા, રાહુલ મેર ઉર્ફે લાંબો અને સાજીદભાઈ રહેવાસી રાજકોટવાળાને પકડી પાડતી આરોપીના કબજામાંથી બોલેરો પિકઅપ નંબર GJ10TX1615માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો 1428 જેની કિંમત 9,25,334, બોલેરો પિકઅપ જેની કિંમત 5 લાખ, મોબાઈલ ફોન જેની કિંમત 10,000 તથા દારૂ ઢાંકવા માટે ઉપયોગ કરેલ તાલપત્રી સહિત મુદ્દામાલ 14,35,344નો મુદ્દામાલ મળી આવતા કબજે કરી મજકૂર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ રિપોર્ટ કરતા પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં પકડાયેલ આરોપીઓમાં જયપાલસિંહ લાલુભા વાઘેલા, નરેન્દ્રભાઈ બાબુભાઈ રાઠોડ અને પકડવાના બાકી આરોપીઓમાં અશરફ દોસ્ત મહમદ કોચલિયા, રાહુલ મેર ઉર્ફે લાંબો અને સાજીદભાઈ રહેવાસી ઉર્ફે રાજકોટ।